અરવલ્લી જિલ્લાની સરકારી શાળામાં શિક્ષણ કથળતું જાય છે. એનું કારણ તંત્રની બેદરકારી છે. વર્ષમાં માત્ર શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ યોજવાથી પૂરું નથી થઈ જતું. બાળકો ઘરેથી શાળામાં પ્રવેશે એટલે જવાબદારી શિક્ષકોની થઈ જાય છે. કહેવત છે કે એક શિક્ષક 100 માતાની ગરજ સારે છે. માલપુર તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળાના એક ઓરડાના છત પરથી પોપડા પડવાની ઘટના સામે આવી હતી. જોકે ઘટના ઘટી ત્યારે બાળકો હાજર ન હતા, એટલે મોટી જાનહાનિ ટળી છે. કુદરતનો પણ આભાર માનવો જોઈએ. આ શાળાના જર્જરિત ઓરડાના છત પરથી પોપડા પડવાની ઘટનાનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી નૈનેશકુમાર દવેએ ફતેપુરા પ્રાથમિક શાળાની સ્થળ તપાસ અર્થે પહોંચ્યા હતા. પ્રાથમિક શાળાના ઓરડાનું નિરીક્ષણ કરી શાળાના આચાર્યને વૈકલ્પિક વ્યવસ્થાના આદેશ આપ્યા બાદ બાળકોને શાળા પરિસરના અન્ય એક ઓરડામાં હાલ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ અરવલ્લી જિલ્લાની અનેક શાળાઓના જર્જરિત ઓરડાઓમાં બાળકો ભણવા મજબૂર છે. એવી શાળાઓના બાળકોના જીવ અને ભણતરના જોખમાય એવી વ્યવસ્થા કરવામાં આવે એવી પણ માંગ ઉઠતી આવી છે. માલપુર તાલુકાની ફતેપુરા પ્રાથમિક શાળામાં ગઈકાલે મીડિયા માધ્યમે જાણકારી થઈ કે રૂમની અંદર છતમાંથી પોપડા પડ્યા છે. તો ગઈકાલે જો કે સમીક્ષા કરી લીધી હતી, પરંતુ આજે રૂબરૂ આવી અને સ્થળ તપાસ કરી છે. થોડા પોપડા પડ્યા છે, પરંતુ પરમ દિવસ રાત્રે જે વધારે વરસાદ હતો એ સમયે પોપડા પડ્યા હતા અને વરસાદનું પાણી જે છત ધાબાની અંદર ભરાઈ રહ્યું હતું એના કારણે ફૂલી અને પડ્યા છે. તાત્કાલિક અસરથી બાળકોની વૈકલ્પિક વ્યવસ્થા કરી દીધી છે અને તાત્કાલિક અસરથી આ રિપેરિંગ અઠવાડિયાની અંદર જ પૂરું થઈ જાય એવી સૂચના આપી દીધી અને થઈ જશે. થેન્ક યુ.